નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું છું આપણી સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે રાજ્યમાં સતત શાળાઓમાં સતત શિક્ષકો ગેરહાજર રહેતા શિક્ષકોની તપાસ થવી જરૂરી છે। ત્યારે મહેસાણા જિલ્લામાં જ 10 શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની રાવ ઉઠવા પામી છે કે જ્યાં જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું। ત્યારે કડી, જોટાણા, વિજાપુર, મહેસાણા, વડનગર તાલુકામાં શિક્ષકો સતત ગેરહાજર હોવાની માહિતી સામે આવી, જ્યાં કેટલાક શિક્ષકો વિદેશ જતા રહ્યા હોવાની માહિતી સામે આવી હતી। ત્યારે કેટલાક શિક્ષકોને નોટિસ આપી હોવા છતાં ગેરહાજર હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરી નવા શિક્ષકો મૂકવાની માંગ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગુલ્લીબાજ શિક્ષકોની રાવ ઉઠી છે। સમગ્ર રાજ્યમાં ગુલ્લીબાજ શિક્ષકો એક બાદ એક બહાર આવી રહ્યા છે કે જ્યાં શિક્ષણ વિભાગની પોલમપોલ બહાર આવી રહી છે કે જ્યાં રાજ્યમાં શિક્ષણ વિભાગની લાલિયામણી સામે આવી રહી છે। ત્યારે વધુ એક શિક્ષકની આ ઘટના સામે આવી છે કે જ્યાં મહેસાણામાં 10 શિક્ષકો સતત ગેરહાજર હોવાની રાવ ઉઠી છે। ત્યારે મહેસાણામાં ગુલ્લીબાજ શિક્ષકોની તપાસ થવી જરૂરી છે, જ્યાં 10 શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની રાવ ઉઠી છે। ત્યારે કેટલાક શિક્ષકો વિદેશ જતા રહ્યા હોવાની પણ માહિતી, જ્યાં ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરવાની અને નવા શિક્ષકોની નિમણૂક કરવાની માંગ કરાઈ। અમારી શાળામાં બાકી તો બધા શિક્ષકો રેગ્યુલર હાજર જ છે શાળાની અંદર, પરંતુ એક શિક્ષિકા બેન છે ધરતીબેન બાબુલાલ ગજ્જર, કે જેઓ 19/6/20થી કપાત પગારી રજાનો રિપોર્ટ આપી અને આજ દિવસ સુધી શાળામાં હાજર થયેલ નથી। અને એમને ત્યારે પણ વાતચીત કરી તો અથવા તો ટેલિફોનિક વાતચીત થઈ તો એમને એવી જ વાત કરી કે મારે શૈક્ષિક નિવૃત્તિ લેવાની છે। આ બાબતની જાણ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને 2/1/21ના રોજ કરેલ હતી। ત્યારબાદ અવારનવાર પત્ર વ્યવહાર દ્વારા અમે સાહેબશ્રીને જાણ કરેલ છે, એસએમસીમાં ઠરાવ કરીને પણ ત્યાં જાણ કરેલ છે અને ત્યાંથી તાલુકા કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી ટીપીઓ સાહેબ અને ડીપીઓ સાહેબ જોડેથી એવી માહિતી મળેલ છે કે એમને નોટિસો પણ પાઠવેલ છે। બરાબર, આટલી માહિતી છે અમારા જોડે। એમના દ્વારા એક જ કારણ કહેવામાં આવે છે કે ભાઈ મારે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની છે એટલે અમે હાજર થતા નથી। એમને એવું પણ કહેવામાં આવેલું છે કે તમે સ્વૈચ્છિક નિવૃત્તિની દરખાસ્ત કરો એમ, અને દરખાસ્ત કરી અને તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લો। કેમ? કારણ કે અત્યારે હાલ અમારી શાળામાં એવી પરિસ્થિતિ છે કે 1 થી 5ની અંદર મારા 206 બાળકો છે અને શિક્ષકો 3 જ છે કે 2 શિક્ષકો રિટાયર્ડ થઈ ગયા, 1 બેન આવતો નથી। તો જેના કારણે હમણાં જ અમને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને રજૂઆત કરવાથી અમને હમણાં એક પ્રવાસી શિક્ષક પણ ફાળવ્યો છે। અમારી